ધોરણ 12 પ્રકરણ 2 ના ત્રીજા ભાગમાં આપણે સાંદ્રતા આધારિત કેટલાક દાખલા જોઈશું. એમાં પણ આ લેક્ચરમાં સોલ્વ કરીશું આપણે લખાણ સંબંધી પ્રશ્નો. તો જો બુકમાં લખાણ સંબંધી પ્રશ્ન 2.1 આ પ્રમાણે છે. જો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો. તો અહીંયા શોધવાનું શું પૂછ્યું છે મિત્રો? તો એક તો બેન્ઝીન અને બીજું કાર્બન ટેટ્રાક્લોરાઇડ મતલબ CCl4 ના દળ ટકા શોધવાના પૂછ્યા છે. તો સૌથી પહેલા આપણે જોઈએ નંબર 1 બેન્ઝીનના દળ ટકા. જેને આપણે શું કહી દઈશું? percentage of W/W. આપણી જોડે સૂત્ર છે બરાબર 100 ગુણ્યા W2 મતલબ બેન્ઝીનનું દળ અને છેદમાં W એટલે આખા દ્રાવણનું દળ. તો આમાં જો સૂત્રમાં કિંમત મૂકીએ મિત્રો તો 100 તો હું એ રીતે જ મૂકી દઉં ગુણ્યા અહીંયા W2 મતલબ 22 ગ્રામ બેન્ઝીન. W2 એટલે બેન્ઝીનનું દળ. તો બેન્ઝીન કેટલું છે? 22 ગ્રામ છે છેદમાં દ્રાવણનું દળ. તો સમજો બેન્ઝીન 22 ગ્રામ છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે દ્રાવક 122 ગ્રામ છે. તો દ્રાવણ એટલે શું થાય? તો બેન્ઝીન વત્તા કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે 122 અને વત્તા પાછા 22 એટલે ટોટલ કેટલા થશે? 144 થશે. બરાબર. તો અહીંયા બેન્ઝીનના દળ ટકા આપણને આ રીતે મળશે. તો અહીંયા 2200 ભાગ્યા 144 કરી દઉં. તો મને કેટલા મળે છે? 15.2777 છે એટલે કેટલા લખી નાખું? 15.28 લખી નાખું. તો 15.28%. બરાબર. આ જે મિત્રો મળ્યા એ મને બેન્ઝીનના દળ ટકા મળ્યા. હવે એ જ રીતે બેન્ઝીન પછી બીજું શું છે? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો એના ટકા પૂછ્યા છે. તો CCl4 ના દળ ટકા. તો એ સમજો મિત્રો દ્રાવણમાં બે જ વસ્તુ છે. આ દ્વિઅંગી દ્રાવણ છે. એક દ્રાવ્ય છે અને એક દ્રાવક છે. ટોટલ ટકા કેટલા હોય? 100 હોય. તો સ્વાભાવિક છે કે આપણે CCl4 ના ટકા માટે શું કરી નાખશું? તો CCl4 ના ટકા માટે આપણે સીધું 100 માંથી શું કરી નાખશું? આ બાદ કરી નાખશું. એટલે 100 માઇનસ 15.28. બરાબર. આ સીધા બાદ કરી શકીએ છીએ પણ કેલ્ક્યુલેટર છે એટલે આપણે એનાથી ફટાફટ ગણી નાખીએ. તો શું કહેશું? 100 માઇનસ 15.28. તો 84.72%. બરાબર. તો અહીંયા લખી દઈશું 84.72%. હવે ધ્યાન રાખો એક બીજી રીત બતાવું તમને. બેન્ઝીનના ટકા અહીંયા ટકા કેટલા હોય? 100 હોય ને તો અહીંયા કન તમે સીધી ત્રિરાશી મૂકી શકો છો. જેમ આપણે ખબર છે ને ટકા કાઢતી વખતે શું લખીએ? તો અહીંયા કન ડાયરેક્ટ જ આપણે આવું લખી શકીએ છીએ કે ટકા એટલે ટકા 100. તો અહીંયા કેટલા છે? 122 ગુણ્યા 22 એટલે 144 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ બેન્ઝીન છે? તો 22 ગ્રામ બેન્ઝીન છે. તો ટકા કાઢવા હોય તો ધેરફોર શું કહી શકીએ? 144 ગ્રામ દ્રાવણમાં 22 ગ્રામ બેન્ઝીન. તો 100 ગ્રામ દ્રાવણમાં કેટલા? તો અહીંયા સીધું કરી નાખીએ. 83 ગુણ્યા 100 અને ભાગ્યા 144. તો આવી ગયું 22 ગુણ્યા 100 ભાગ્યા 144 એટલે અહીંયા આપણને કેટલા મળી જશે? 15.28%. બરાબર. એટલે ટકાવાર પદ્ધતિનો કોઈ પણ દાખલો તમે આ રીતે સીધી ત્રિરાશી મૂકીને પણ ગણી શકો છો. હવે જોઈએ 2.2 લખાણ સંબંધી શું કહે છે? 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો. હવે સમજો
પહેલા તો આપણને શોધવાનું શું પૂછ્યું છે? બેન્ઝીનના મોલ અંશ. એટલે અહીંયા કને હું સૂત્ર લખું છું, બેન્ઝીનના મોલ અંશ, જેને હું કહી દઉં X2, તો ઘટકના મોલ એટલે N2 અને છેદમાં કુલ મોલ N2 વત્તા N1. બરાબર. અહીંયા બેન્ઝીન દ્રાવ્ય છે તો અહીંયા ઘટક 2 કહી દઉં છું એને, અને જે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એને શું કહી દઉં છું? ઘટક 1 કહી દઉં છું. તો એ સ્વાભાવિક છે, મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા મોલર દર થાય. તો અહીંયા W2 છેદમાં M2 પાછા W2 છેદમાં M2 અને વત્તા W1 છેદમાં શું થશે? M1 થશે. થાય ને એટલું? હવે જોજો, હવે કિંમત મૂકી દઈએ તો બરાબર. હવે આ W2 છેદમાં M2 મતલબ બેન્ઝીનનું દળ, તો આ 30% છે તો 130 બેન્ઝીનનું દળ થઈ જાય ને. તો 130 એટલે અહીંયા લઈ લઈએ 30. બેન્ઝીનનું દળ કેટલા ગ્રામ? 30 ગ્રામ. અને બેન્ઝીનનું મોલર દળ કેટલા ગ્રામ છે મિત્રો? તો 78 ગ્રામ છે. બરાબર. પરીક્ષામાં મોલર દળ આપેલું હશે, અહીંયા લખાણ સંબંધીમાં આપેલું નથી એટલે મેં નીચે ફરથી બતાવ્યું છે. અને નીતરભાઈ તમને સૂત્ર ઉપરથી પરમાણુ ભારનો શું કરવાનું? સરવાળો કરવાનો. એટલે મોલર દર તો શોધતા તમને આવડશે મિત્રો. પાછા 30/78 અને વત્તા, હવે સમજો 30%, 130 બેન્ઝીન છે, મતલબ 100 ગ્રામ દ્રાવણમાં 30 ગ્રામ બેન્ઝીન છે, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ કેટલા ગ્રામ હોય? બરાબર ને? તો તમે શું કરશો? સીધું 100 માંથી 30 બાદ કરશો એટલે કેટલા ગ્રામ હોય? 70 ગ્રામ હોય. તો આ W1 બરાબર 70 ગ્રામ અને M1 કાર્બન ટેટ્રાક્લોરાઇડ નો મોલર દર કેટલો છે? 154 છે. તો હવે 30/78 અને 70/154 આ બે વસ્તુ કરવાની રહી. તો જુઓ 30/78 એટલે 0.3846 છગડો આમ મૂકી દેવો હોય તો 0.385. બરાબર, હું એટલું લખું છું, યાદ અહીંયા કને રાખું છું 0.385. અને બીજું કયું છે 70/154, તો કેટલા કરી નાખું? 70/154. તો આ મને મળે છે 0.545. તો અહીંયા આ કેટલું થયું? 0.385 ભાગ્યા ફરતી પાછા N2 એટલે ફરતી પાછા 0.385 અને વત્તા 0.545 એટલે બરાબર કેટલા થશે? તો 0.385 ભાગ્યા, હવે આ 0.345 0.445 છે ને, તો 0.445 વત્તા કેટલા કરી નાખું હું? 0.385. તો મને કેટલા મળે છે? 0.839. તો અહીંયા કરી નાખું છું આ 0.839 અને આ કેટલા હતા? 445 હતા. બરાબર. તો 0.385 ભાગ્યા 0.839, તો 0.385 ભાગ્યા 0.839, તો બરાબર મને કેટલા મળશે? 0.4588 છે એટલે 0.459 કરી નાખું. બરાબર. તો હું અહીંયા સાઈડમાં લખી લઉં છું 0.459. આ 0.459 મને શું મળશે? બેન્ઝીનના મોલન્સ મળશે. બરાબર. બીજું કે મોલન્સ એ સંખ્યાનો એક ભાગ છે એટલે એને કોઈ એકમ નહીં હોય મિત્રો. તો આવી રીતે જે ગણવાનું છે એનું આપણે સૂત્ર અહીંયા કને મૂક્યું અને એમાં ખાલી કિંમતો મૂકી દીધી એટલે જવાબ મળ્યો. એ જ રીતે 2.3 જુઓ. નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. તો પહેલું એ, કોની મોલારિટી પૂછી છે? તો 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 twice into 6H2O, કોબાલ્ટ નાઇટ્રેટ હેક્ઝાહાઇડ્રેટ. બરાબર. તો હવે જો પહેલા તો આપણે મોલારિટીનું સૂત્ર મૂકી દઈએ. તો મોલારિટી M બરાબર 1000
ગુણ્યા W2 છેદમાં M2 અને અહીંયા શું કરી નાખીએ VML. તો કિંમત મૂકી દઈએ મિત્રો 1000 ને 1000 ગુણ્યા W2 એટલે હવે સમજો 30 ગ્રામ છેદમાં M2 મતલબ આનું મોલર દળ કેટલું છે 291. મેં તમને કીધું એમ કે મોલર દળ આપેલું હશે પરીક્ષામાં, નહીતર પછી પરમાણુ દળ આપેલું હોય એનો સરવાળો કરીને તમારે મોલર દળ શોધવું પડે અને ગુણ્યા VML. તો 4.3 લીટર છે તો લીટરને મિલીમાં ફેરવી નાખું તો કેટલા થઈ ગયા 4300 મિલી. સમજો અહીંયા 1000 ના મૂકો તો તમે અહીંયા સીધું લીટર મૂકી દો તો પણ ચાલત, બરાબર. એટલે આ 2 મીંડા અહીંથી કાઢી નાખું એટલે આ 300 ભાગ્યા 241 અને ભાગ્યા 291 ભાગ્યા 43. તો અહીંયા કેટલા મળશે મને 300 ભાગ્યા 291 અને ભાગ્યા કેટલા કરી નાખું 43. તો 0.0239 આમ તો પાછળ 7 રો છે એટલે 0.0240 એવું કરી નાખું, બરાબર. તો 0.0240 મોલ લીટર ઇનવર્સ. આ શું થઈ ગઈ મોલારિટી કોની? તો આ જે દ્રાવણ આપ્યું છે કોબાલ્ટ નાઇટ્રેટ હેક્સાહાઇડ્રેટની. હવે બી જોઈએ તો શું કહે છે 30 મિલી 0.5 મોલર H2SO4 નું મંદન કરી 5000 મિલી દ્રાવણ બનાવવામાં આવ્યું. સમજો આખી વાક્ય રચના. 30 મિલી 0.5 મોલર H2SO4 મતલબ આપણી જોડે H2SO4 ની 0.5 મોલર સાંદ્રતા ધરાવતું કેટલું દ્રાવણ છે 30 મિલી દ્રાવણ છે. એનું મંદન કરી, મંદન કરવું મતલબ દ્રાવક ઉમેરવું, બરાબર. અહીંયા દ્રાવક કયો તો પાણી, તો પાણી ઉમેર્યું. જો ઉલ્લેખ ના કરેલો હોય તો દ્રાવક તરીકે હંમેશા પાણી જ લઈ લેવાનું મિત્રો. તો એનું પાણી નાખીને પછી મંદન કરીને 500 મિલી બનાવ્યું. હવે હું કહું છું બરાબર યાદ રાખી લો, જો એવા દાખલા પૂછાય કે જેમાં એક દ્રાવણમાં બીજું દ્રાવણ ઉમેરવામાં આવે છે, પાણી ઉમેરવામાં આવે છે અને કુલ જે ટોટલ પરિણામી દ્રાવણ મળે એની મોલારિટી કેટલી છે એવું પૂછવામાં આવે તો તમારે હંમેશા મોલારિટી ગુણ્યા કદ ની સરખામણી કરી નાખવાની. એટલે અહીંયા જે સૂત્ર મળશે એને હું આ રીતે બનાવી દઈશ, M1V1 બરાબર M2V2. તમે પ્રયોગશાળામાં જશો એટલે આ પ્રકારના પ્રશ્નો પાછા તમારે આવશે. 11મા ધોરણમાં કદાચ પ્રયોગશાળામાં તમે એ કર્યું હશે તો જુઓ M1V1 બરાબર M2V2. તો આ 1 એટલે શરૂઆતની પરિસ્થિતિ કહી દઉં અને આ અંતિમ પરિસ્થિતિ. તો જો M1 મતલબ શરૂઆતમાં જે દ્રાવણ છે એની સાંદ્રતા કેટલી છે તો 0.5 છે. જો તો આ 0.5 ગુણ્યા V1 એટલે કેટલું છે 30 છે બરાબર M2 મતલબ બનાવવામાં આવ્યું ત્યારે આપણે મોલારિટી ગણવાની છે એટલે આ મોલારિટી અંતિમ વખતની મોલારિટી M2 આપણે શોધવાના છે અને ગુણ્યા V2 કે પછી કદ કેટલું કરવામાં આવ્યું તો 500 મિલી કરવામાં આવ્યું મિત્રો. તો અહીંયા કેટલા કરી નાખ્યું 500. તો therefore હવે સમજો M2 ને સૂત્ર કરતા બનાવીએ આને તો આ 30 ગુણ્યા 0.5 એટલે કેટલા થયા 15 થયા. 15 ભાગ્યા કેટલા થઈ જશે 500. હવે સમજો જો 15 ને હું 2 વડે ગુણી નાખું અને 500 ને પણ 2 વડે ગુણી નાખું તો મને અહીંયા કેટલા મળશે 15 દુ 30 અને 500 ને પણ પાછા 2 વડે ગુણી નાખું તો 500 દુ કેટલા થઈ જશે 1000 થઈ જશે. તો therefore મને પરિણામી દ્રાવણની મોલારિટી M2 બરાબર કેટલી મળે તો આ 3 મીંડા છે તો 0.03 મોલ લીટર ઇનવર્સ, બરાબર. તો આ મને મળશે મિત્રો M2 મતલબ પરિણામી દ્રાવણની મોલારિટી. હવે જો આ 2.4 શું કહે છે 2.5 કિલોગ્રામ 0.25 મોલર યુરિયા નું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. સમજો મોલાલિટી આપેલી છે, અહીંયા શું આપેલું છે તો ધ્યાન રાખો
અહીંયા કને આપેલી માહિતી જે છે એ શું છે તો મોલાલિટી, મતલબ મોલ પ્રતિ કિલોગ્રામ કેટલી આપેલી છે તો 0.25 મોલલ, એટલે શું કરી નાખું સ્મોલ એમ. પછી ડબલ્યુ આપેલું છે, આખા દ્રાવણનું દળ કેટલું છે 2.5 kg બરાબર 2500 ગ્રામ. બાકી સૂત્રમાં આપણે એ રીતે મૂકીશું એટલા માટે. તો ટોટલ જે દ્રાવણનું વજન જે છે 2500 ગ્રામ આપેલું છે. બીજું W2 મતલબ યુરિયાનું દળ જે આપણે શોધવાનું છે, અને મોલાલિટીના સૂત્રમાં બીજું આપણને જોઈશે W1. તો W1 કેટલું તો આજે 2500 ગ્રામ જે છે એમાંથી આપણે શું કરીશું W2 બાદ કરીશું, એટલે આટલા ગ્રામ આપણને શું મળશે W1. ધ્યાન રાખજો આ વાત હો ખાસ. મોટે ભાગે બધા એવી રીતે તમને ગણાવશે કે W1 સીધા જ અહીંયા કને 2.5 kg અથવા 2500 ગ્રામ લઈ લે છે, બરાબર. પણ એ ખોટું પડશે મિત્રો. અહીંયા આ જે છે આખા દ્રાવણનું દળ આપેલું છે, જ્યારે મોલાલિટીના સૂત્રમાં શું આવે છે મિત્રો દ્રાવકનું દળ આવે છે. ખ્યાલ છે ને? તો મોલાલિટીના સૂત્ર પ્રમાણે આપણે પછી અહીંયા કને જવું પડશે. તો મોલાલિટીનું સૂત્ર આપણને ખ્યાલ છે શું? તો હવે મોલાલિટી એમ બરાબર સૂત્ર શું છે 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા W1. તો જોજો ધ્યાન રાખજો, કિંમત મૂકી દઈએ. તો therefore આ મોલાલિટી કેટલી છે 0.25 બરાબર અહીંયા કને આ 1000 ગુણ્યા W2 એ આપણને ખબર નથી, શોધવાનું છે. તો છેદમાં M2 એટલે યુરિયાનું મોલર દર કેટલું 60. યાદ જ રાખવાનું ખાસ, આમ તો આપેલું જ હશે પરીક્ષામાં. NH2 તમે ગણશો તો મોલર દર કેટલું થશે 60 થશે. અને ગુણ્યા W1, તો W1 બરાબર પાછા કેટલા થયા તો 2500, 2.5 kg છે ને, એટલે 2500 માઇનસ કેટલા થઈ ગયા W2 થયા. આને હવે સાદું રૂપ આપીએ તો therefore આ 60 ગુણ્યા 0.25 એટલે આ 15 ચોક 60 એટલું થશે, કારણ કે 0.25 એ 100 નો કેટલો ચોથો ભાગ, તો આ 60 નો ચોથો ભાગ કેટલો તો 15. તો 15 પછી આ બાજુ 1000 W2, 60 તો અહીંયા લઈ ગયા હતા, એટલે આ કેટલા થશે 2500 માઇનસ W2. તો આનું આપણે ફરીથી સાદું રૂપ આપીએ તો જો શું કહે છે 2500 ગુણ્યા 15 એટલે બરાબર કેટલા થયા 37500. એટલે એક વખત હું અહીંયા લખી નાખું છું 37500 માઇનસ 15 W2, આવું થાય ને. 37500 માઇનસ 15 W2 બરાબર કેટલું થઈ જશે 1000 W2. તો therefore 37500 અને 1000, તો 1000 અને 15 એટલે 15 ને આ બાજુ લઈ જઈએ એટલે કેટલા થશે 1015 W2 બરાબર આ કેટલા બચ્યા ખબર પડી ને, આ 15 અહીંયા લઈ ગયા તો આ કેટલા બચ્યા આવે 37500 બચ્યા. તો therefore W2 બરાબર હવે તમે સમજો છો શું થશે 37500 ભાગ્યા 10 15. તો જો શું કરી નાખશું 37500 ભાગ્યા 1015 36.94 અથવા તો 945 કે 946. ચલો આપણે કેટલા કરી નાખીએ 36.94 અથવા 95 એટલું લઈ લઈએ ચલો એક્યુરેટ. તો 36.95 ગ્રામ
જે શું થશે, જે યુરિયાનું દળ છે. ખબર પડી વાત? તો આ રીતે આપણને યુરિયાનું દળ મળશે. એ જ રીતે 2.5 દાખલો ગણો. અરે જુઓ શું કહે છે, 20% W/W KI ના દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ પ્રતિ મિલી હોય તો અહીંયા કઈ કઈ વસ્તુ શોધવાની કીધી છે? મોલાલિટી, મોલારિટી અને મોલન્સ, એમ 3 વસ્તુ ગણવાની કીધી છે. તેમાં સૌથી પહેલા આપણે શું ગણીએ? મોલાલિટી ગણીએ. ચલો, તો એ મોલાલિટી. તો મોલાલિટીનું સૂત્ર શું મિત્રો? તો આપણને ખ્યાલ છે સૂત્ર M બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા W1. બરાબર, હું સીધી કિંમત જ મૂકીશ એટલે ધ્યાન રાખજો. તો 1000 ને 1000 મૂકી દઈએ ગુણ્યા W2. હવે W2 એટલે શું કહે છે? 20% W/W KI, મતલબ KI નું દળ કેટલું થઈ જાય? 20 થઈ જાય. તો અહીંયા કને આપણે મૂકી દઈશું 20. KI નું મોલર દળ આપેલું નથી મિત્રો, પણ પરીક્ષામાં આપેલું હશે કેટલું? 166 ગ્રામ પ્રતિ મોલ થાય છે. W1 મતલબ કોનું વજન? દ્રાવકનું વજન. તો દ્રાવક કોણ છે અહીંયા કને? તો પાણી. જો દ્રાવક આપેલો ના હોય સમજી લો, દ્રાવક પાણી છે, તો એ 20% કોણ છે? તો KI છે. તો 100 માંથી 20 બાદ કરો એટલે પાણી કેટલું થઈ ગયું? 80 થઈ ગયું. બરાબર. તો આ રીતે હવે તમે ગણશો તો આનો જવાબ તમને મળશે 1.45 મોલલ, અથવા તો એનું સૂત્ર એકમ કયું થશે? 1.45 મોલ કિલોગ્રામ ઇન્વર્સ. તો આ એક થયું મોલાલિટી. બીજું શું પૂછે છે? મોલારિટી. બાકી વસ્તુ મોલારિટી શોધવાની આપણને પૂછી છે. તો પહેલા તો આપણે ચલો શું કરી નાખીએ? એનું સૂત્ર મૂકી દઈએ. જેમ મોલારિટી M બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા VML. હવે સમજો અહીંયા કને આ ખાસ વસ્તુ સમજજો. આપણા જોડે 1000 છે, W2 પણ છે ને M2 પણ છે, પણ અહીંથી આપણને 80 ગ્રામ દળ મળી ગયું, પણ દ્રાવણનું કદ આપણી જોડે નથી. ખ્યાલ આવે છે ને? દ્રાવણનું કદ આપણી જોડે નથી મિત્રો. તો આપણે પહેલા તો શું શોધવું પડે? દ્રાવણનું કદ શોધવું પડે. હવે વજન ઉપરથી કદ શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? ઘનતાનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા ઘનતા આપેલી છે 1.202. એટલે આપણે શું કરીશું? ઘનતાના અને મોલારિટીના સૂત્રોને મર્જ કરી નાખશું. બરાબર. અને શું કહી નાખશું? અને ઘનતા D બરાબર દ્રાવણનું દળ ભાગ્યા કદ. ધેરફોર સમજજો, ધેરફોર દ્રાવણનું કદ થાય તો દળ ભાગ્યા ઘનતા થાય. તો આપણને સૂત્ર શું મળશે? તો ધેરફોર મોલારિટી M બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2. આ તો એમનું એમ જ. બરાબર. અને ગુણ્યા દ્રાવણનું કદ બરાબર શું છે? તો દળ ભાગ્યા ઘનતા છે. તો અહીંયા કને હું દળ કરીશ અને ઘનતા મતલબ છેદનો છેદ, દળ ભાગ્યા ઘનતા, એટલે અહીંયા શું મૂકી દઈશું? ઘનતા મૂકી દઈશું. બરાબર. તો જ્યારે સમજો, જ્યારે પણ આવી રીતે બે સૂત્રનો ઉપયોગ આવે ને મિત્રો, તો રેફરન્સ વાળા શું કરશે? જુદી રીતે ગણશે. આપણે શું કરવાનું? બે સૂત્રો મર્જ કરી નાખવાના. એટલે તમે સીધી કિંમત મૂકશો ને એમાં અને તમને જવાબ મળશે. તો જો આપણે કિંમત મૂકી દઈએ તો 1000 ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું દળ કેટલું આપેલું છે? 20 આપેલું છે KI નું, એટલે અહીંયા મૂકી દઈશું 20 ગુણ્યા ઘનતા કેટલી છે? તો 1.202 છેદમાં પાછા M2 એટલે KI નું મોલર દળ કેટલું છે? 166 છે, અને ગુણ્યા આનું જે દળ જે છે એ આપણને પાછું કેટલું મળશે? તો W/W મતલબ દળ કેટલું મળશે? પાછું 100 મળશે. ખબર પડી?
દ્રાવણનું દળ ભાગ્યા ઘનતા, પણ હવે દ્રાવણનું દળ કેટલું, તો અહીંયા શું છે, ટકા છે. અહીંયા કેમ 80 મૂક્યા, કારણ કે અહીંયા W1 છે, એટલે કે દ્રાવકનું દળ છે, એટલે 100 માંથી 20 બાદ કર્યા, પણ ટકામાં તો કોનું, દ્રાવણનું દળ આવશે, એટલે આ કેટલા મૂકી દઈએ, 100 મૂકી દઈએ. આ બધું તમે ગણશો એટલે તમને અહીંયા કને 1.5 મોલ પ્રતિ લીટર જે છે એ જવાબ મળશે મિત્રો. બરાબર. તો આ રીતે મોલારિટી અને મોલારિટી એ મળ્યા આપણને. મોલારિટી કદ આધારિત એકમ છે. જ્યારે પણ વજન આધારિત એકમ અને કદ આધારિત એકમો એકબીજામાં રૂપાંતરિત કરવાના હોય મિત્રો, ત્યારે હંમેશા કોની જરૂર પડે, ઘનતાની જરૂર પડે. એ કન્સેપ્ટ તમારે ખાસ યાદ રાખવાનો. ચલો, મોલારિટી વાળું ક્લિયર ને? બરાબર. આવા ઘણા બધા દાખલા છે, પછી હું આપીશ હોમવર્કમાં, એટલા માટે. હવે જુઓ શું કહે છે, મોલન્સ. તો ત્રીજા નંબરમાં આપણે શોધીએ મોલન્સ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. પણ આ મોલન્સ કોના શોધવાના છે, KI ના શોધવાના છે. એટલે સૂત્ર કયું લઈ લઈએ, X2 બરાબર N2 ના છેદમાં N2 વત્તા N1. તો સ્વાભાવિક છે, બરાબર મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ. તો વજન કેટલું છે, આનું 20 છે, અને KI નું મોલર દળ કેટલો છે, તો 166 છે. તો પહેલા કેટલા કરી નાખીએ, 20 ભાગ્યા 166, પાછું ભાગ્યા એનું એ થયું 20 ભાગ્યા 166 વત્તા અહીંયા કને પાણીનું દળ કેટલું મિત્રો, તો 100 માંથી 20 બાદ કરીએ એટલે 80, અને પાણી કેટલું, 18. પરીક્ષામાં યાદ રાખવાનું, જો અહીંયા તો જલીય દ્રાવણ એવું લખેલું છે, પણ જો દ્રાવકનો ઉલ્લેખ કરેલો ના હોય તો તમારે શું લઈ લેવાનું, પાણી લઈ લેવાનું. બરાબર. તો 20 ભાગ્યા 166 અને 80 ભાગ્યા 18. તો આની વેલ્યુ હવે કેટલી નીકળશે, તો જુઓ, વીસ ભાગ્યા 166 કરીએ પેલા, તો 0.12. તો આજે મને મળે છે 0.12, પાછા 0.12 વત્તા 18 ચોક 72, એટલે 18 ચોક 72 એટલે 4.44 થશે. એટલે હવે 0.12 ભાગ્યા 4.44, નહીં પણ વત્તા આની અંદર ઉમેરી દઈએ ને, એટલે 44 ને 10, 54 ને 2 56, એટલે આ કેટલા થઈ જશે, 0.56 થઈ જશે. એટલે અહીંયા આપણને મોલન્સ કેટલો મળશે, તો 0.12 ભાગ્યા 0.56, એટલે ભાગ્યા કરી નાખીએ 0.56, એટલે બરાબર થશે 0.21. બરાબર, બે આંકડા સુધી જ આપણે લખીએ હોય તો, એટલે 0.21 જે છે કોનો મોલન્સ થશે, KI. KI ના મોલન્સ છે. ચલો ક્લિયર. તો આવી રીતે આપણે લખાણ સંબંધી પ્રશ્નો જોયા મિત્રો. આવાના જ કેટલાક પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયમાં પણ છે, ઉદાહરણમાં પણ છે. હું તમને હોમવર્કમાં મોકલું છું, એ તમે મને ગણીને મોકલજો. જો નથી ખબર પડતી તો મને તમે કહેજો, તો આપણે ડિફિકલ્ટી સોલ્યુશનનો પાછો એક વિડીયો બનાવી દઈશું. બરાબર. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.